અમરેલી જિલ્લા પંચાયત ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય કૌશિક વેકરિયા અને અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સેલ કાઉન્ટિંગ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સેલ કાઉન્ટિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લામાં 42 પીએચસી સેન્ટરમાંથી બાકી રહેલા 18 પીએચસી સેન્ટર ખાતે સેલ કાઉન્ટિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત સ્ટાફ લોકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આજે જિલ્લા પંચાયત અમરેલી ખાતે સેલ કાઉન્ટર મશીન વિતરણ કાર્યક્રમ હતો। 15મા નાણાં પંચની જે આપણી ગ્રાન્ટ હોય છે એ ગ્રાન્ટમાંથી આપણે દરેક પીએચસીમાં સેલ કાઉન્ટર મશીન મળી જાય એવી રીતે 18 જેટલા પીએચસીમાં આજે સેલ કાઉન્ટર મશીન આપેલા છે। એ થકી આજે 100% આપણા પીએચસીમાં સેલ કાઉન્ટર મશીન આવી ગયા છે અને જેના લીધે જે આરોગ્યમાં ઇઝીલી આપણે ઉપચાર કરી શકીએ અને નિદાન કરી શકીએ એ ઇઝી થઈ જશે। આજે આ માનનીય નાયબ દંડકશ્રીના અધ્યક્ષસ્થાને અને માનનીય કલેક્ટર સર, માનનીય પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીના ઉપસ્થિતિમાં પ્રોગ્રામ યોજાયો હતો। ટોટલ 18 જેટલા મશીન આવેલા છે। એમાં પહેલાં બાકી જે પીએચસી હતા 41 પીએચસીમાંથી એ બધામાં આપણી પાસે સેલ કાઉન્ટર મશીન છે। આ 18 જે બાકી હતા એમાં આપણે સેલ કાઉન્ટર મશીન આપીને 100% અત્યારે કમ્પ્લીટ કરી દીધું છે, સેચ્યુરેશન કરી દીધું છે।